મારું નામ માયક સલમાબેન જહીરભાઈ, ધાંગધ્રાની રહેવાસી છું. સુરેન્દ્રનગર આવી છું સાહેબ આગળ. મેં અપીલ કરી, મેં અમારી યારે ફ્રોડ કર્યો છે. ભરતભાઈ મેવાડા સોલડીના છે. અમે 2 દુકાનો આપી, 8.5 લાખ રૂપિયા રોકડા આપ્યા અને વિશાલ ચેમ્બરમાં અમારી દુકાન હરાજીમાં વેચી નાખી છે. ફ્રોડ કરો, અમે રોડ ઉપર આવી ગયા છીએ. તે સિવાય અમે સ્ટેન્ડના લાખ રૂપિયા આપ્યા છે, તો બી ફ્રોડ કર્યો અમારી સાથે. વિશાલ ચેમ્બરમાં બધી દુકાનોમાં સીલ લાગીને હરાજી કરી નાખી અને અમને રોડ ઉપર બધાને લાવી દીધા. બસ અમને ન્યાય આપો. બસ અમને અમારી કેટલા રૂપિયાનો ફ્રોડ થયો છે? 90 લાખનો ફ્રોડ થયો છે અને 10 દુકાનો છે. 10 દુકાનોમાં 2 દુકાનના કરી દીધું ચોખ્ખી ને અમારે બધી અમે રોડ ઉપર આવી ગયા છીએ. અમને બસ ન્યાય આપો. અમે આ એસપી સાહેબ આગળ આવ્યા તો અમને નિરાશ નથી કર્યા. બસ અમને અમારો હક મળશે અમને એમને કીધું. બસ મારું નામ સ્નેહલબેન છે. વિશાલ ચેમ્બર્સમાં મારી દુકાન હતી. રીટાબેન રાવલ એમની બેબી બોલું છું કે 99 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે. અમારી બધી દુકાન ઉપર બોજાવાળી લોન હતી અને અમને ખબર નથી. અમને ફ્રોડ દસ્તાવેજ કરી દીધા છે અને અમે પછી એસપી સાહેબ પાસે આવ્યા હતા. એસપી સાહેબ એમ કીધું બેન તમને ન્યાય મળશે જરૂર. અત્યારે એમને ભરતભાઈ મેવાડાને હાજર કર્યા છે. અત્યારે તમામ આમાં સંકળાવેલા છે. બેંક મેનેજર તથા સિદ્ધરાજભાઈ બધાના અલગ અલગ નામથી દસ્તાવેજ કરેલા છે. બસ અમે એસપી સાહેબ એટલું જ કહે છે કે અમને ન્યાય આપો. હું ધાંગધ્રાની છું. મારું નામ રીટાબેન સુરેશભાઈ રાવલ છે. મારી દુકાન આજથી 30 વર્ષ પહેલા વિશાલ ચેમ્બરમાં અમે અત્યારે દુકાન ચાલુ જ હતી, પણ અમારી સાથે મોટો ફ્રોડ થયેલ છે. અમને ભરતભાઈ મેવાડાએ આખું કોમ્પ્લેક્સ ખરીદી કરી લીધું. પછી એમ કીધું કે બોલો તમારી દુકાન લેવાની હોય તો કિંમત. પછી એમને જે કિંમત કીધી અમને 7,50,000 અમે એમને ચૂકતે કર્યા. પછી અમારી સાથે મોટો ફ્રોડ કર્યો. અમારી દુકાનનો નંબર 8 હતો અને અમને 7 નંબરની દુકાન એ લોકોએ ખોટો દસ્તાવેજ કરીને આપી દીધી અને એના ઉપર પણ પાછો બોજો હતો. એટલે બોજો હતો એટલે એના હિસાબે બેંક વાળા આવ્યા અને અમારી દુકાનને બધા સીલ મારી ગયા અને અત્યારે અમે સાવ રોડ ઉપર છીએ, ધંધા વગરના થઈ ગયા. અને અમે એટલા માટે અમે સુરેન્દ્રનગર સાહેબ પાસે આવ્યા. સાહેબે અમારી અપીલ સાંભળી, અમને કીધું, આશ્વાસન આપ્યું કે બેન તમે ચિંતા ન કરશો, તમને તમારો હક હશે ને એ મળી જશે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે 17 જાન્યુઆરી 2024ના રોજ ભરતભાઈ રણછોડભાઈ મેવાડા વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે વિશાલ ચેમ્બરની જે દુકાનો છે તેના ઉપર લોન મેળવીને અથવા તેને મોર્ગેજ ઉપર રાખીને અને આ દુકાનો છતાં પણ તેને વેચી દઈને કુલ 90.72 લાખમાં વેચી દઈને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરેલો હતો. અને ત્યારબાદ આ જે આરોપી છે ભરતભાઈ રણછોડભાઈ મેવાડા તે નાસ્તો કરતો હતો અને તેને સુરેન્દ્રનગરના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈસીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે પકડી પાડવામાં આવેલો છે. આ ઉપરાંત આ જે આરોપી છે તેણે એક ફરિયાદી નળીબેન જગાભાઈ મેવાડા તેમને વિશ્વાસમાં લઈને પ્રસંગમાં પહેરવા માટે દાગીના જોઈએ છે તેમ વાતચીત કરીને તેમની પાસેથી 27 તોલાના 2 દાગીના કે જેની તત્કાલીન કિંમત 19.11 લાખ જેટલી થાય છે તે ફરિયાદી પાસેથી લઈને ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએ ગોલ્ડ લોન મેળવવા માટે મૂકી દઈને અને ત્યારબાદ આ જે 27 તોલાના સોનાના દાગીના છે તેને પરત આપ્યા ન હતા. આ બાબતની પણ ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી હતી અને આ બંને ગુનાના આરોપી ભરતભાઈ રણછોડભાઈ મેવાડાને ગઈકાલે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવેલો છે.